ગુજરાતના રાજકીય આકાશમાં આજે એક સિતારો ફરીથી ચમક્યો છે. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, જેઓ છેલ્લા 4 વર્ષથી મંત્રીમંડળમાંથી વનવાસ ભોગવી રહ્યા હતા, તેઓ હવે નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવી લેશે. વિઠ્ઠલભાઈ રાદડિયાના સુપુત્ર, પાટીદાર સમાજના કદાવર નેતા, જેઓ 2012થી જેતપુર સીટ પરથી 4 વખતથી ચૂંટણી જીતતા આવ્યા છે, તેમની આ વાપસી કેટલાક કારણોના કારણે થઈ છે. શું તમે જાણો છો કે અમિત શાહ સાથેની તાજેતરની મુલાકાત પછી આ અટકળોએ જોર પકડી કે સૌરાષ્ટ્રના પાટીદારોના અસંતોષને દૂર કરવા માટે આ પગલું લેવાયું? જયેશ રાદડિયાની વાપસી એક નવી શરૂઆતનો અંદેશો આપે છે. નમસ્કાર દોસ્તો, હું પંકજ. ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત છે. આજે જોઈશું જયેશ રાદડિયાના રાજકારણના ચડાવ ઉતાર, લોયલ્ટીની કિંમત અને ગુજરાતના ભવિષ્યની દિશા. આ માત્ર એક વ્યક્તિની વાપસી નથી, પરંતુ ગુજરાતના રાજકીય સમીકરણને બદલનારી ઘટના છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેન્દ્રીય નેતૃત્વ હેઠળ થયેલા મંત્રીમંડળ વિસ્તરણમાં જયેશ રાદડિયાને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવી શકે છે. આ નિર્ણય ગુજરાત ભાજપ માટે એક વ્યૂહાત્મક પગલું છે, જેમાં સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયને મજબૂત કરવાનો અને પાર્ટીની આંતરિક એકતા જાળવવાનો હેતુ દેખાય છે. ચાલો જયેશ રાદડિયાના રાજકીય જીવનની ટૂંકી ઝલક જોઈએ. જયેશ રાદડિયા પાટીદાર સમાજના પ્રખ્યાત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે, જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને ગુજરાતના રાજકારણમાં મોટું નામ કમાયું. જયેશે પોતાની કારકિર્દીની શરૂઆત 2012માં કરી, જ્યારે તેઓ કોંગ્રેસથી જેતપુર વિધાનસભા સીટ પરથી જીત્યા. પરંતુ 2013માં તેઓ અને તેમના પિતા ભાજપમાં જોડાયા, જે મોટો રાજકીય મહાપલટો હતો. ત્યારથી તેઓ 2017 અને 2022માં પણ જેતપુર ભાજપ તરફથી જીત્યા, એટલે કે 4 વખતના ધારાસભ્ય. તેમની રાજકીય કારકિર્દીમાં મંત્રી તરીકેના અનુભવ પણ છે. 2013થી 21 સુધી તેઓ કુડ, સિવિલ સપ્લાય, કન્ઝ્યુમર અફેર્સ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ અને પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી જેવા વિભાગના મંત્રી રહ્યા. પરંતુ 2021માં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં તેઓ બહાર થઈ ગયા, જેને ઓપરેશન ક્લીન કહેવામાં આવ્યું, જ્યાં જૂના મંત્રીઓને બદલવામાં આવ્યા. આખરે 4 વર્ષના બહારના સમયમાં જયેશ રાદડિયા સ્થિર રહ્યા. તેઓ રાજકોટ જિલ્લા કોઓપરેટિવ બેંકના પ્રમુખ બન્યા અને ખેડૂતોના હિતમાં કાર્ય કર્યું. 2024માં તેઓ ઇફકોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા, જેમાં તેઓએ ભાજપના નિર્દેશન વિરુદ્ધ જઈને જીત મેળવી, જે આંતરિક અસંતોષને દર્શાવે છે. આ બધું તેમની લોયલ્ટી અને ક્ષમતાનું પ્રમાણ છે. હવે 2025ના મંત્રીમંડળ વિસ્તરણમાં તેમની વાપસી કેમ? આના પાછળ ઘણા કારણો છે, જે હવે વિસ્તારથી જોઈએ. પ્રથમ કારણ, જ્ઞાતિનું સંતુલન, પાટીદાર વોટ બેંક. ગુજરાતમાં પાટીદાર સમાજ ભાજપ માટે મહત્વપૂર્ણ છે. 2015ના પાટીદાર અનામત આંદોલન પછી આ સમાજમાં અસંતોષ વધ્યો. જયેશ રાદડિયા વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે પાટીદારોમાં લોકપ્રિય છે. તેમની વાપસીથી સૌરાષ્ટ્રના પાટીદારોને સંદેશ જાય છે કે પાર્ટી તેમને વિશ્વાસમાં લે છે. બીજું કારણ, પ્રદેશનું પ્રતિનિધિત્વ અને સૌરાષ્ટ્રની મજબૂતી. ગુજરાતનું મંત્રીમંડળ હંમેશા પ્રદેશોના સંતુલન પર આધારિત હોય છે. સૌરાષ્ટ્રથી હાલમાં ઓછા મંત્રીઓ છે અને જયેશની જેતપુર સીટ રાજકોટ જિલ્લામાં આવે છે. તેમની વાપસીથી સૌરાષ્ટ્રના વિકાસ પર ધ્યાન વધશે, ખાસ કરીને કોઓપરેટિવ અને પર્યટન ક્ષેત્રમાં. તેઓ પહેલા પણ પર્યટન અને વોટર સપ્લાય મંત્રી રહ્યા છે, જેનો અનુભવ ઉપયોગી થશે. મંત્રીમંડળ વિસ્તરણની અટકળોમાં જયેશનું નામ સૌથી આગળ છે, કારણ કે તેઓ હીરા સોલંકી, મહેશ કસવાલા જેવા અન્ય સૌરાષ્ટ્રીયન નેતાઓ સાથે ચર્ચામાં હતા. ત્રીજું કારણ, પાર્ટી આંતરિક એકતા અને લોયલ્ટીનો પુરસ્કાર. ભાજપમાં આંતરિક અસંતોષ વધ્યો.
ખાસ કરીને ઇફકો ચૂંટણીમાં જયેશે પાર્ટી વિરુદ્ધ જઈને તણાવ ઊભો કર્યો, પરંતુ તેમ છતાં તેમની લાંબી સેવા અને પાર્ટી પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં લઈને આ વાપસી થઈ શકે છે. ચોથું કારણ, ખેડૂત અને કોઓપરેટિવ ક્ષેત્રમાં નિષ્ણાત. જયેશ રાદડિયા ખેડૂતોના મુદ્દાઓ પર અગ્રેસર રહ્યા છે. તેઓ રાજકોટ કોઓપરેટિવ બેંકના પ્રમુખ તરીકે કોવિડ સમયમાં ખેડૂતોને લોન અને સહાય પહોંચાડે છે. નવા મંત્રીમંડળમાં આ ક્ષેત્રને મજબૂત કરવા માટે તેમનો અનુભવ ઉપયોગી થશે, ખાસ કરીને જ્યારે ગુજરાતમાં ખેતી આધારિત અર્થતંત્ર છે. પાંચમું કારણ, લોકલ બોડી ચૂંટણીઓ પહેલા મતદારોનો મૂડ જાળવવો. આગામી લોકલ બોડી ચૂંટણીઓમાં ભાજપને પાટીદાર અને સૌરાષ્ટ્રીયન મતદારોની જરૂર છે. જયેશની વાપસીથી આ વોટ બેંક મજબૂત થશે અને પાર્ટીની ઇમેજ સ્થિર થશે. તાજેતરની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાઈ શકે છે. આ વાપસીના પરિણામો શું હશે? જયેશ રાદડિયા હવે મંત્રી તરીકે જેતપુર અને સૌરાષ્ટ્રના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેઓ ખેડૂતો માટે નવી યોજનાઓ લાવી શકશે, જેમ કે ઓર્ગેનિક ફાર્મિંગ પ્રોત્સાહન અને કોઓપરેટિવ બેન્કિંગમાં સુધારા. આ નિર્ણયથી ભાજપની આંતરિક એકતા વધશે અને વિરોધ પક્ષોને જવાબ મળશે. ખાસ કરીને ગોપાલ ઇટાલિયાને જવાબ 100% મળશે. મિત્રો, જયેશ રાદડિયાની આ વાપસી ગુજરાતના રાજકારણને નવો રંગ આપશે. તેમની કાર્યશીલતા અને અનુભવથી રાજ્યનો વિકાસ ઝડપી બનશે. તમારા વિચારો શું છે? કોમેન્ટમાં જણાવશો. મિત્રો, આ વાપસીથી ભાજપને ફાયદો તો થશે, પરંતુ તમને શું લાગે છે? ગુજરાતને પણ ફાયદો થશે? કોમેન્ટ જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો લાઇક કરવાનું ચૂકતા નહીં. આભાર.